डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં જે નાણાકીય હિસાબી પદ્ધતિ કે જેનો કોડ MC01 CC 102 છે, જેમાં ભાગ 2 એકમ નંબર 8 બેન્કિંગ કંપનીના હિસાબો વિશે ચર્ચા કરી રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે તેના પ્રસ્તાવના અર્થ સમજ્યા હતા, સાથે સાથે લઘુત્તમ ભરપાઈ શેરમૂડી કેટલી હોવી જોઈએ તેના વિશે આપણે સમજ્યા. એમાં જ આગળ આપણે અનામતોની સમજૂતી આજે મેળવીશું, એનું અર્થઘટન કરીશું. ત્યારબાદ રોકડ અનામત શું હોય છે અને કેટલી હોવી જોઈએ, બિન દાવાપાત્ર જે જાહેર થાપણો છે અને પ્રવાહિતતાની જરૂરિયાત છે તેની વિગતો આપણે મેળવીશું. અને ત્યારબાદ બેન્કિંગ કંપનીના હિસાબો માટે જે મુખ્ય ચોપડાઓ તૈયાર કરવામાં આવે છે તે કયા કયા હોય છે તે અહીં સમજીશું. તો સૌ પ્રથમ કાયદા પ્રમાણે જે અનામત ભંડોળ કેટલું રાખવું પડે બેન્કિંગ કંપનીએ તેના વિશે સમજીએ. તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1944 જે કલમ 17 છે તેના પ્રમાણે આપણે અનામત ભંડોળની નીચેની જોગવાઈઓ આપેલી છે. દર વર્ષે બેંક પોતાના નફામાંથી કલમ 29 મુજબ જે તૈયાર કરેલ નફા નુકસાન ખાતું હોય તે પ્રમાણે જે નફો આવે તેના ડિવિડન્ડ જાહેર કરતાં પહેલાંના જે નફો હોય તેના 20% રકમ જેટલી અનામત ભંડોળ લઈ જવી પડે. બરાબર, એટલે જે પણ નફો આવે છે, જે નફા નુકસાન ખાતું આપણે તૈયાર કરીશું, આગળ સમજીશું આ એકમમાં કે નફા નુકસાન ખાતું કઈ રીતે તૈયાર થાય બેન્કિંગ કંપનીમાં. અને એ નફા નુકસાન પ્રમાણે જે પણ નફો આવે છે, ડિવિડન્ડ વહેંચ્યા પહેલાંનો નફો, જાહેર કર્યા પહેલાંના નફાના 20% અનામત ભંડોળ રાખવી ફરજિયાત છે. જ્યાં સુધી અનામત ભંડોળ વત્તા શેર પ્રીમિયમ ખાતાની રકમ બેંકની વસૂલ આવેલી મૂડી જેટલી થાય ત્યાં સુધી આ રીતે રકમ જમા કરવી ફરજિયાત છે. બરાબર, એનું અનામત અને શેર પ્રીમિયમ આ બંનેનું ટોટલ તેની જે વસૂલ આવેલી મૂડી છે તેટલું થઈ જાય ત્યાં સુધી આ 20% જેટલી રકમ ફરજિયાતપણે દર વર્ષે લઈ જવાની. એટલે કેન્દ્ર સરકાર જે કલમ 17 માંથી બેંકને મુક્તિ આપી શકે નહીં. બરાબર, એટલે આ ફરજિયાત છે કોઈ પણ બેંક માટે. ત્યાર પછી જ ફક્ત કેન્દ્ર સરકારની પરવાનગીથી આ રીતે નફામાંથી 20% જે અનામત છે તે ફાળવવાનું બંધ કરી શકે, પણ પહેલાં એ ટોટલ વસૂલ આવેલી મૂડી જેટલું થઈ જાય તો. આ રકમ દેવા બાજુ બીજી અનામતમાંથી અલગ દર્શાવવી જોઈએ અને સામાન્ય રીતે એ અનામત ભંડોળનો કોઈ હેતુસર ઉપયોગ કરવો જોઈએ નહીં. બરાબર, એને આપણે અલગ જ રાખવાની છે અને એને અલગ જ દર્શાવવાની છે. જો વર્ષ દરમિયાન આવા અનામતનો કે શેર પ્રીમિયમ ખાતાની રકમનો કોઈ પણ રીતે ઉપયોગ કર્યો હોય તો આવી ફાળવણી પછી તે 21 દિવસમાં રિઝર્વ બેંકને આ અંગેની માહિતી આપવી પડશે અને કયા સંજોગોમાં આવી ફાળવણી કરી તે પણ તેને સમજાવવું પડશે. આ અનામત ભંડોળ થાપણ મૂકનાર માટે જામીનગીરી સમાન છે. બરાબર, કારણ કે આના ઉપરથી જ કોઈ પણ ગ્રાહક જે પોતાની રકમ અથવા તો પોતાની થાપણ જે જમા કરાવે છે બેંકમાં, તો આ એના માટે એક જામીનગીરી છે કે કદાચ જો બેંક ખોટમાં જાય અથવા બેંક બંધ થઈ જાય કોઈ કારણસર, તો આ રકમમાંથી જે પણ ગ્રાહકો છે તેને રૂપિયા પરત મળી શકશે. એટલા માટે અહીં ફરજિયાત જો આ ભંડોળને ઉપયોગ કર્યો હોય, આમ તો ઉપયોગ કરવાની મનાઈ છે, પણ કદાચ એ કોઈ કારણસર ઉપયોગ કર્યો હોય તો તેને 21 દિવસની અંદર રિઝર્વ બેંક પાસે ક્લિયર કરવું પડશે કે તે કયા કારણોસર ઉપયોગ કર્યો અને કેમ એનો ઉપયોગ કર્યો. બરાબર, તો આ એટલા માટે. બીજું કે ભારતમાં જો સ્થપાયેલ દરેક બેન્કિંગ કંપની એણે કલમ 29 મુજબ તૈયાર કરેલ જે નફા નુકસાન ખાતું છે એની નફાની બાકી બતાવે તેમાંથી એક અનામત ભંડોળ ઊભું કરવું પડશે અને ડિવિડન્ડ જાહેર કરતાં પહેલાં આવા નફાના 20%થી ઓછી નહીં એટલી રકમ આ રિઝર્વ ફંડ ખાતે ટ્રાન્સફર કરવી પડશે. બરાબર, ભારતમાં સ્થપાયેલી બેંક હોય તેના માટે પણ 20% રકમ આ ભંડોળમાં રાખવી પડશે. પરંતુ રિઝર્વ બેંકની ભલામણ પરથી ડિપોઝિટની જવાબદારીના સંદર્ભમાં તેની વસૂલ આવેલી શેરમૂડી અને અનામતની પર્યાપ્તતા જોયા પછી એક લેખિત હુકમ દ્વારા મધ્યસ્થ સરકાર કોઈ પણ બેન્કિંગ કંપનીને અમુક મુદત માટે આ જોગવાઈથી મુક્તિ આપી શકશે. અગાઉ આપણે જોયું કલમ 17માં ત્યાં આપણે જોયું કે સરકાર તેમાંથી કોઈ મુક્તિ આપી શકે નહીં,
પણ અહીં એવી ભલામણ કરી શકાય જો ભારતમાં સ્થપાયેલી બેંક હોય તો જ, બરાબર. અન્ય કોઈ બેંક માટે એવી કોઈ ભલામણ નથી, પણ ભારતમાં સ્થપાયેલી બેંક માટે તે પર્યાપ્તતા જોયા પછી એક લેખિત હુકમ આપી શકે અને ત્યારબાદ મધ્યસ્થ સરકાર આવી બેંકને અમુક મુદત માટે આમાંથી મુક્તિ આપી શકે. આવા લેખિત હુકમ જે સમયે કરવામાં આવે તે સમયે ઉપર મુજબ અનામત ભંડોળ તથા તેના શેર પ્રીમિયમ ખાતાની રકમ બંને મળીને બેંકની શેર મૂડી કરતાં ઓછી હોવી ન જોઈએ, બરાબર. એટલે આ પણ હુકમ ક્યારે કરી શકે? જ્યારે આ વસૂલ થઈ જાય ત્યારે, એટલે વસૂલ આવેલી શેર મૂડી જેટલું ટોટલ થઈ જાય તો. રિઝર્વ બેંક બધી શેડ્યુલ બેંકોને આ રકમ ઓછા જે રકમ છે તે ચોખ્ખા નફાના 25% જેટલી ટ્રાન્સફર કરવા જણાવ્યું છે, બરાબર. એટલે રિઝર્વ બેંકે શેડ્યુલ બેંક માટે તે 20% નહીં પણ 25% ચોખ્ખા નફાના, જે ચોખ્ખો નફો આવે તેના 25% ટ્રાન્સફર કરવા. રોકડ અનામત વિશે સમજીએ, જે કેશ રિઝર્વ કહેવાય છે. કોઈ પણ બેંક માટે રોકડ અનામત રાખવી ફરજિયાત છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 18 મુજબ આપણે જોઈએ તો નોન શેડ્યુલ બેંકે જે પોતાની મુદત અને તાત્કાલિક જવાબદારી, જે ટાઈમ એન્ડ ડિમાન્ડ લાયબિલિટી હોય, તેના ઓછામાં ઓછા 3% જેટલી રકમ રોકડ અનામત તરીકે રાખવી પડશે, બરાબર. તો દરેક બેંક પાસે એક ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી હોય છે કે જ્યારે માંગ થાય તે વખતે જવાબદારી ચૂકવવી પડે. તો જેટલી આવી જવાબદારી છે એના 3% ઓછામાં ઓછું કેશ રિઝર્વ હોવું જોઈએ, બરાબર. પણ આ અંગે રિઝર્વ બેંકે ભારતની આર્થિક પરિસ્થિતિ અનુસાર તેમાં ફેરફારો કરવા પડ્યા છે અને તે કરતા રહ્યા છે. હાલમાં આપણે જોઈએ તો છેલ્લા આદેશ અનુસાર અત્યારે આ દર 6% છે, બરાબર. એટલે આ અનામત રકમ કાં તો પોતાની પાસે રોકડમાં અથવા રિઝર્વ બેંકના ખાતામાં રાખી શકાશે. શેડ્યુલ બેંક પણ મુદતી અને તાત્કાલિક જવાબદારીના ભાગરૂપે આવી રકમ રિઝર્વ બેંક પાસે રોકડ કે થાપણ તરીકે રાખવી પડે. નોન શેડ્યુલે તો રાખવાની જ છે અને શેડ્યુલ બેંકે પણ આવી રકમ તે રિઝર્વ બેંક પાસે અથવા તો રોકડમાં પોતાની પાસે રાખવી ફરજિયાત છે, બરાબર. બિન દાવાપાત્ર જાહેર થાપણો શું છે? તો બેંકની જે થાપણો છે મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. થાપણો બેંકની એ જવાબદારી છે, એટલે થાપણદારોને બેંકે નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. પહેલું ચાલુ ખાતાની થાપણો, જે માંગ પ્રમાણે આપણે ચૂકવતા હોઈએ છીએ, બરાબર. એટલે ડિમાન્ડ ડિપોઝિટ પણ તેને કહી શકાય આપણે. બીજું આવે છે બચત ખાતાની થાપણો, બરાબર, જે બચત ખાતામાં રોકાણ કરતા હોય અથવા તો બચત ખાતામાં પોતાની ડિપોઝિટ રાખતા હોય તો એવી થાપણો. અને ત્રીજું આવે મુદતી થાપણ, કે જે થાપણ અમુક નિશ્ચિત મુદત પછી તે પરત કરવાની છે, બરાબર. અને આવી થાપણોને મુદતી થાપણો કહી શકાય. એટલે કુલ થાપણોને 2 ભાગમાં વહેંચવામાં આવે, એક શાખાઓની ડિપોઝિટો અને બીજું ભારત બહારની શાખાઓની ડિપોઝિટ, બરાબર. એક ભારતમાં જે શાખાની ડિપોઝિટ છે તે અને બીજું આવે ભારત બહારની શાખાની ડિપોઝિટ. આ થાપણોને આપણે 2 ભાગમાં, 3 પ્રકારની થાપણ, પણ એ થાપણને 2 ભાગમાં વિભાજિત કરી શકાય, બરાબર. હવે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે કલમ 26 છે તેમાં એવી જોગવાઈ છે કે જો કોઈ કેલેન્ડર વર્ષના અંતે એવા ખાતા હોય કે જે છેલ્લા 10 વર્ષથી ચલાવવામાં આવતા નથી, બરાબર. કોઈ એવું ગ્રાહક છે છેલ્લા 10 વર્ષથી કોઈ એને વ્યવહાર જ નથી કર્યો બેંક સાથે, કોઈ ટ્રાન્ઝેક્શન જ નથી, તો આવા ખાતાઓની માહિતી રિઝર્વ બેંકને આપવી પડશે. અને આ જોગવાઈ મુજબ દરેક બેંકે દરેક કેલેન્ડર વર્ષ પૂરું થાય તેના 30 દિવસની અંદર રિઝર્વ બેંકે જે નિયત કરેલ ફોર્મ છે તે ફોર્મની અંદર એવું પત્રક મોકલવાનું રહેશે કે જેમાં ભારતમાંના એવા ખાતાઓની માહિતી આપવી પડશે કે જે છેલ્લા 10 વર્ષથી ચલાવવામાં આવતા નથી, બરાબર. જે તે કેલેન્ડર વર્ષમાં જો છેલ્લા 10 વર્ષથી કોઈ ખાતા ઓપરેટ ના થયા હોય તો એવા ખાતાઓની માહિતી રિઝર્વ બેંકને તે પહોંચાડવી પડશે 30 દિવસની અંદર, બરાબર. અને તેમાં કોઈ વ્યવહાર થયા ન હોય તેવા ખાતાઓ. જો આવી ફિક્સ ડિપોઝિટ હોય તો તેની 10 વર્ષ મુદત તે ડિપોઝિટ પાક્યા તારીખથી ગણવામાં આવશે, બરાબર. ફિક્સ ડિપોઝિટ અને તેમાં જો કોઈ વ્યવહાર ના થયા હોય પણ જ્યારે પાક્યા હોય એના પછીના 10 વર્ષ ત્યાં ગણવામાં આવશે. એટલે આવા ખાતાઓની માહિતી જેને આપણે બિન દાવાપાત્ર થાપણ કહી શકીએ, કારણ કે કોઈ દાવો કરવા આવ્યા જ નથી, બરાબર. 10 વર્ષથી છેલ્લા કોઈ વ્યવહાર નથી તો તેને બિન દાવાપાત્ર થાપણ કહી શકાય. પ્રવાહિતાના ધોરણો શું છે? તો બેન્કિંગ કંપનીએ પોતાના ધંધાના જે સામાન્ય ક્રમમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહિતા જાળવી રાખવી જોઈએ, કારણ કે પ્રવાહિતા હશે
તો જ બેન્કિંગનો ધંધો ચાલશે, નફો કરી શકશે અને સામે વ્યાજને વધારે આપી શકશે. એટલે આમ કરવાનો ઉદ્દેશ શું છે? તો ડિપોઝિટરોના હિતનું રક્ષણ કરવાનું. કારણ કે કોઈ પણ થાપણદાર જ્યારે પોતાની થાપણ જમા કરાવે છે તો તે વખતે તેનો મુખ્ય ઉદ્દેશ વ્યાજ લેવાનો છે બેંક પાસેથી, બરાબર. અને વ્યાજ બેંક ત્યારે જ ચૂકવી શકશે જ્યારે તે પોતાના પાસે જે થાપણો આવી છે તેનું સરખી જગ્યાએ રોકાણ કરશે અથવા તો તેને પ્રવાહિતતા જાળવી રાખશે. એટલે બેંકો પોતાના જે નાણાકીય સાધનો છે તેનું પ્રમાણમાં વધારે પડતું ધિરાણ કરે નહીં, તે છે. બીજું, આ બાબતને કાયદામાં જોગવાઈ કરીને કાનૂની માન્યતા આપવામાં આવી છે. એટલે આ માટે બે પ્રકારની જોગવાઈઓ છે. કઈ જોગવાઈ છે તે સમજીએ. પહેલું કે આપણે જે આગળ રોકડ અનામતના મુદ્દામાં જોયા તે મુજબ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં નોન શિડ્યુલ બેંક માટે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટમાં શિડ્યુલ બેંક માટે જોગવાઈ છે, બરાબર. જો નોન શિડ્યુલ બેંક હોય તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં એની જોગવાઈ છે કે કેટલી રોકડ અનામત રાખવી, અને જો શિડ્યુલ બેંક હોય તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે, એટલે તેના એક્ટમાં એની જોગવાઈ આપેલી છે. બેન્કિંગ નિયમન ધારાની કલમ 24માં વધારાની જોગવાઈ કરવામાં આવી છે કે બીજી વધારાની જોગવાઈ, અને આ જોગવાઈ મુજબ દરેક બેન્કિંગ કંપનીએ પોતાની ભારતમાંની જે માંગ છે તે માંગ પર ચૂકવવાપાત્ર તથા મુદ્દતી જવાબદારીના 25% જેટલી રકમ રોકડમાં, સોનામાં અથવા બીજી જે બોજ વિનાની માન્ય જામીનગીરી છે તેમાં રાખવી ફરજિયાત હોય છે, બરાબર. એટલે 25% રકમ પણ શેના 25%? જે ચૂકવવા પાત્ર અને મુદ્દતી જવાબદારી છે તેના, બરાબર. આ ભારતની કોઈ પણ બેંકે અહીંયા રાખવું પડે છે. દેશની આર્થિક સ્થિતિ જોતા રિઝર્વ બેંક પોતાના આ ટકાવારીમાં વખતો વખત ફેરફાર કરતી આવે છે, જે કેશ રિઝર્વ રેશિયો, બરાબર, એમાં ફેરફાર કરે છે. અને આ ટકાવારીને આપણે કાનૂની પ્રવાહિતા ગુણોત્તર પણ કહીએ છીએ, જે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR તરીકે ઓળખાય છે. આ અંગેની જોગવાઈ બેન્કિંગ નિયમ ધારાની કલમ 24 છે તેની અંદર કરવામાં આવી છે. 1962ના જે બેન્કિંગ નિયમન ધારા છે તેની સુધારાથી કલમ 2A ઉમેરી અને એમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા. રિઝર્વ બેંક ઓફિશિયલ ગેજેટમાં નોટિફિકેશન દ્વારા તે અન્ય ટકાવારીમાં નક્કી કરે જે 40%થી વધુ હશે નહીં, બરાબર. અને એટલી જ રકમ રોકડમાં અથવા સોનામાં જેની કિંમત ચાલુ બજાર કિંમતથી વધુ ગણી શકાય નહીં. અને બોજ વિનાની જે માન્ય જામીનગીરી છે તેવી કિંમત મૂળ કિંમત, બજાર કિંમત, ચોપડે કિંમત કે દાર્શનિક કિંમતે ગણવામાં આવશે, બરાબર. જે જામીનગીરીમાં રોકાણ કર્યું હોય તો તેની કિંમત આ રીતે ગણાશે, અને સોનામાં રોકાણ કર્યું હોય તો તેની કિંમત જે બજાર કિંમત છે તેનાથી વધુ નહીં ગણાય. એટલે આ રીતે તેની ગણતરી થશે. કારણ કે રકમ સોનામાં તમે રોકાણ કર્યું છે તો સોનાની રકમ ગણવા માટે કોઈ કિંમતનો ઉપયોગ લેવાનો, તો બજાર કિંમતથી વધારે નહીં, બરાબર, ચાલુ બજાર કિંમત. RBI વખતો વખત તે જણાવે છે. આ અંગે દરેક મહિનાની 20મી તારીખે દરેક બેંકે એક છોડીને એક શુક્રવારે પોતાની કેટલી આવી પ્રવાહી મિલકતો હતી અને કેટલી માંગ પર ચૂકવવા પાત્ર અને મુદ્દતી જવાબદારી હતી તેનું એક પત્રક રિઝર્વ બેંકને મોકલવાનું હોય છે, બરાબર. તો આ રીતે તે વખતો વખત મોકલતું રહેવું પડે છે. હવે આપણે જોઈએ તો બેન્કિંગ કંપનીના જે હિસાબો રાખવા માટે કયા કયા ચોપડાઓ બનાવવામાં આવે છે. તો સૌ પ્રથમ એક સામાન્ય ખાતા વહી કે જેની અંદર દરેક પ્રકારના જે મિલકતોના વ્યવહાર છે અથવા તો જે ખાતા વહીમાં વ્યક્તિઓ સાથેના કોઈ વ્યવહાર હોય, મિલકતો સાથેના કોઈ વ્યવહાર હોય, જવાબદારી હોય, તો આ બધા વ્યવહારોને ત્યાં નોંધવામાં આવશે, જે સામાન્ય ખાતા વહીમાં આવશે. તે બધા ખાતાઓ ત્યાં વ્યક્તિના ખાતા છે કે પછી કોઈ મિલકતોના ખાતા છે તે. નફા નુકસાનની ખાતા વહી જેની અંદર આવક અને ખર્ચના ખાતા, બરાબર. મુખ્યત્વે 3 ખાતાઓના પ્રકાર આપણે જોયા: વ્યક્તિ ખાતા, માલ મિલકત અને ઉપજ ખર્ચ. તો વ્યક્તિ ખાતા આમાં આવશે સામાન્ય ખાતા વહીમાં, મિલકતોના ખાતા આવશે, માલ તો આમાં હોય નહીં એટલે માલના ખાતા નહીં આવે. નફા નુકસાનની ખાતા વહીમાં આવક અને ખર્ચના, કારણ કે નફો, નુકસાન, ખર્ચ અને આવક પર આધાર રાખે, એટલે તે તમામ ખાતાઓ નફા નુકસાનની ખાતા વહીમાં હોય. ત્રીજું આવે વ્યક્તિઓની ખાતા વહી. વ્યક્તિઓની ખાતા વહી એટલે કે જે પોતાના ગ્રાહક છે અથવા તો વેપારી છે, જેમાં ચાલુ ખાતાની ખાતા વહી આવે. ફિક્સ ડિપોઝિટની ખાતા વહી એટલે કયા કયા ગ્રાહકોની ચાલુ ખાતા છે તેની ખાતા વહી અલગ બનશે. ફિક્સ ડિપોઝિટની ખાતા વહી અલગ બનશે. બચત ખાતાઓની,
કેશ સર્ટિફિકેટની ખાતાવહી અને લોન ખાતાવહી. તો આ બધી વ્યક્તિઓની, કારણ કે આ વ્યક્તિઓ સાથેના વ્યવહારો છે, તો વ્યક્તિઓના ખાતા તો બનશે, પણ આ રીતે અલગ અલગ દરેક ખાતાવહી બનશે. અને રોકાણ ખાતાવહી કે બેંક જ્યાં રોકાણ કરી રહી છે, તો કઈ કઈ જગ્યાએ રોકાણ કર્યું છે તે તમામ ખાતાઓ ત્યાં આવશે. કોઈ કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય, ડિબેન્ચર રોકાણ કર્યું હોય, સરકારી કોઈ જામીનગીરીમાં રોકાણ હોય, તો તે તમામ ખાતાઓ રોકાણ ખાતાવહીમાં આવશે. અન્ય જે હિસાબી ચોપડા છે તેમાં રજિસ્ટર બનતા હોય છે. કયા કયા રજિસ્ટર બને છે? તો સૌથી પહેલાં હુંડીનું રજિસ્ટર બનાવવામાં આવે છે, કે જેમાં લેણી હુંડી, દેવી હુંડી, વસૂલાવેલી જે હુંડી છે અથવા તો વસૂલાત માટે જે હુંડી આવે તે તમામ હુંડીના રજિસ્ટર. ડિમાન્ડ ડ્રાફ્ટનું રજિસ્ટર હોય, કારણ કે બેંકનું એક કાર્ય ડિમાન્ડ ડ્રાફ્ટ પણ તૈયાર કરવાનું છે, તો તેનું રજિસ્ટર. ટેલિગ્રાફિક ટ્રાન્સફરનું જે રજિસ્ટર છે તે ત્યાં આવશે. મેઇલ ટ્રાન્સફરનું રજિસ્ટર, બરાબર. તો કોઈ પણ નાણાં ટ્રાન્સફર કર્યા હોય ટેલિગ્રાફિક રીતે અથવા તો મેલથી, તો તે રજિસ્ટર ત્યાં બનાવવામાં આવે છે. શાખપત્રનું રજિસ્ટર, જે રીતે આપણે આગળ તેના કાર્યોમાં જોયું હતું કે શાખપત્ર તૈયાર કરે છે, એટલે આયાતકારો માટે તે શાખપત્ર બનાવે છે, તો તેનું રજિસ્ટર અલગથી રાખવામાં આવે છે. ગેરંટીનું રજિસ્ટર, કોઈ ગ્રાહક વતી બેંકે ગેરંટી આપી હોય કોઈ વેપારી વતી, તો તેનું રજિસ્ટર અલગથી બનાવવામાં આવે છે. ખાતાવહી જર્નલ, ત્યાં આમ નોંધ અને જર્નલના જે પણ વ્યવહાર છે, એટલે કે ઘસારો હોય, મિલકતનો ઘસારો છે કે અન્ય કોઈ વ્યવહારો છે, તો તેની અલગથી નોંધ રાખવામાં આવે છે. એવી ઘણી બધી અન્ય નોંધ હશે કે જેમાં નાણાં મેળવનાર જે કેશિયર છે તેની રોકડ આવક નોંધ આવે, રોકડ ચૂકવણી નોંધ આવે, મુખ્ય રોકડ મેળ આવે, રોકડ સિલક બુક આવે, તો આ બધી અન્ય નોંધમાં આવશે. ચેકના ક્લિયરિંગ માટે બે રજિસ્ટર બને છે, એક મળેલ ચેકનું રજિસ્ટર અને ચૂકવણી માટે જે આવેલ છે તે ચેકનું રજિસ્ટર. બેંક પગારનું રજિસ્ટર બને, કે જેમાં બેંકના જે કર્મચારીઓ છે તેના જે પણ પગાર ચૂકવવામાં આવે છે તેનું રજિસ્ટર. સ્ટેશનરીનું રજિસ્ટર, બેંકમાં જે પણ સ્ટેશનરીનો ઉપયોગ થાય છે તેનું રજિસ્ટર અલગથી બનાવવામાં આવે છે. સ્થિર મિલકતો માટેનું અલગથી રજિસ્ટર બને છે. ગ્રાહકો વતી કોઈ ધારણ કરેલ જામીનગીરી હોય તો તેનું પણ અલગથી રજિસ્ટર બનાવવામાં આવે છે. અને ગોડાઉન રજિસ્ટર તૈયાર કરવામાં આવે છે. તો આ બધા અલગ અલગ પ્રકારના રજિસ્ટર આપણે બેંકમાં જોઈ શકીએ અને તે તૈયાર થતા હોય છે. તો આજના લેક્ચરમાં આપણે મુખ્યત્વે બેંકની જે અનામત કેટલી રાખવી જોઈએ, રોકડ અનામત કેટલી હોવી જોઈએ, બિન દાવાપાત્ર થાપણો કેટલી છે તેના વિશે ચર્ચા કરી. અને છેલ્લે જે હિસાબો લખવા માટે કયા કયા ચોપડા રાખવામાં આવે છે તેના વિશે સમજ્યા. બાકીના જે મુદ્દાઓ છે તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परमः